વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા પ્રભુ પાપ હરો દેવા શ્રદ્ધા ભક્તિ બઢાવો શ્રદ્ધા ભક્તિ બઢાવો સંતન કી સેવા ઓમ જય 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 ગુરુદેવ પાવન સમર્પણ ગુરુ ચરણ કીજે પ્રભુ ગુરુ ચરણ કીજે બ્રહ્માનંદ પરમ પદ બ્રહ્માનંદ પરમ પદ મોક્ષ ગતિ લીજે ઓમ જય 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 ગુરુદેવ જય ગુરુદેવ દયાનિધિ દીન હિતકારી પ્રભુ દીન હિતકારી જય જય કરુણા સાગર જય જય કરુણા સાગર ભવ બંધન હારી ઓમ જય 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 ગુરુદેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિડં તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ દરેક ના જો ભૂલ તો સર ભૂલ ન હોય તો ભગવાન પ્રગટ થઈ જ જાય એ વાત તો 100% છે હૃદયમાં ઋષિ એ તો 100% છે આત્મા દેવ બના તો આ દેહ રહે આ ભક્તિ જ્યાં ઈશ્વર કઈ છે જીન ભગવાન સબ ક્યાં હોય છે જ્યાં ભક્તિ તું પૂરે ભક્તિ તું બકાતા ના તો નિર્મળ થઈ જાય અમંતુર ને દફતર તું કરી લેતા હું મારા લીધી પૂરી નાખ પેલા બીજા એક બધું મસર એ જીવ તું જાગીને જો તારા રૂપ ને તારો કરનારો જાય ખોવાય જાગીને જોયું મારા રૂપના રૂપમાં તારું હું મારું સર્વ ખુલ એવું ભજન શકો મને આવડતું નથી પણ તમને આવડતું હોય ઊન વાળું બધું ખોવાઈ ગયું પછી પૂરતું રાખો એ પરમાત્મા 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 છે પણ એના પર વેર છે એ વેર ટાળવા આપણા સત્સંગમાં આવવાનું એના પર કોઈ પ્રકારની રાવતી પડી છે એટલે આપણા પરિભ્રમણમાં ફરીએ છીએ તમે પુરુષારી છો દેવલોકમાં જાઓ ઇન્દ્રલોકમાં જાઓ તમારે ગાડીઓ મળી તમારે રાજ મળી પણ એ બધા પાછા ફરીને છે આત્મરાત્રિનો તમામ અને જો આ ઓટામાં જો આપણી આગળથી તૂટી જાય પરમાત્માના આપણે જુદા છીએ પરમાત્મા નું નિવાસ સ્થળ થઈ જાય આપણ કોઈ નહીં આપણે નામ મળી જાય બસ ચાલો ભગવાન માં આપણે મળી જાય આટલું કોણ થઈ જાય એ 5 કોણ થઈ ગયું કેવાય પછી મરીને જીવ એટલે નિરોગી કરી છે તો મરીને જીવ તેનો દેવો જોડો નામ સમાન થઈ નાનું મરીને જીવ આત્મદશા સ્વભાવમાં આવી વિભાગથી મુક્ત થઈ ગયું સ્વભાવમાં આવી ચેતન ચેતનના સ્વભાવમાં આવી જડભાગથી મુકાઈ ગયું પછી જડનો જુદો બધો જુદો સ્વભાવ એ મોક્ષ અને વિભાગ એ સંસાર આટલી પાટી છે આટલી ઉકેલવાની છે સ્વભાવ એ મોક્ષ ચેતન ચેતનના ભાવ પર આવે અને વિભાવ એ સંસાર પરિબ્રહ્મ બધું તો આપણા સ્વભાવમાં આવવા હારું આપણે બાજુ જે વાતો કરી છે એ આપણા સ્વભાવમાં આવવા કરી
ને કે આપણે પુરુષારી છીએ બીજાને દબાઈએ ને બીજાનું મારી ખાય ને ચોરી ખાય ને બીજાને દબાઈએ ને હું તો ઝઘડો છું ને હું કોક છું ને ભક્તિમાં વાત હોય ભક્તિમાં એટલો ઘટી જવાનું હોય હકીકત પોતા તે કોઈ કયું ન માને પછી એટલું કેતા કે ભાઈ તમે એ જીત્યા ને આયા બસ સાફ મૂકી જીત્યા આ ફલાને પૂછો ખોટી વાત આ ફલો કોક જગ કરે આ ફલો ભાઈ તો પછી પેલા સમજી ન હાકે ફલો તો આટલું કી ભાઈ તમે જીત્યા ને બસ તમે જીતી જાય આવી જાય કોઈ નહીં લીટી ફૂઈ નાખી હોય છે એમ કરવું પડે આપણા પર કોઈ સરાય કરતું હોય અને આપણે નમણતા લઈ લેવી હોય તો તમે તમે ડાયા આ મને નથી ખબર તમે ડાયા છો તો ખરા હારા પણ એ નિર્વિચાર થઈ જાય પછી તમે જો આટલા નમી દો નમ્યા એ ભગવાન ને ગમ્યા એ વખત તમે નમી જાઓ આટલા એ રૂહમાં હોય તો ભાઈ તમે જીત્યા ને આમાં નથી પડતો તમે હાથ મૂકો તો એ વાત એટલી બધી ગંભીર થઈ જાય કે આખું ખલકી માથે દબાયેલું છે એવડો ગુણ આપણામાં એનું પડે આ ભક્તિ છે એ બીજા કોમની નથી અનાદિકાળથી આપણે પરિભ્રમણમાં ફરીએ છીએ કે બાગીના પ્રતાપથી ઓળખ કરે નાઈ અને શુદ્ધ આત્મામાં જતો શુદ્ધતા જાવી વિચારે શુદ્ધતામાં ત્રીજી કરે મન સ્થિર વહ અમૃત ધારા ગવર ભગવાન ભાવ જતા છે શું કરી દે છે શું કરવું છે અમે તાર પર પહેરવું છે પહેરવાનું વાત આ બધું કામ પાયેલું ઉતરી જાય આત્મામાં આવી જાય અમુક કોણ કરવાનું દુનિયાનું કોઈ કામ કરવાનું આટલું કામ તો કરી લો પોતાના જીવન એના ગરબે બધું કરી લો જળભાવથી સુરાય સ્વરૂપ પરમાત્મા છે મને લાગી ને એ મરી જો પછી શું કરવાનું પણ કર્યો નથી અને સંસારમાં કશું કરવાનું નથી છે ઠંડે કહે તો બધી કોઈ કર્યો નથી અને કોઈ અવતારમાં કરવાનું નથી એકલી શાંતિ બધી થઈ જશે એમ એ શીતની શીતળતા કહેવાય શીતની શીતળતા એ મોક્ષ કહેવાય આ તો હવો ધુર્ય દુહમ જણું પડે મને તો હું કોક છું તાર મને કોક થયું અલા તારે કોક થયું તને ખબર છે કે તારમાં આત્મા છે આ બધા મહાપુરુષોના પરમાણ છે તને મળ્યા છે ભગવાન મળ્યા છે તે તને કોક થયું તો તને ખબર છે કે પડદો મોટો તૂટી ગયો હોય પોતાને ખબર પડે છે ને પછી એમને મનથી માનીને ફરિયાદો હા આપણે બધા છે એ ખૂબ નમ્રતા રાખો જો આપણા બેઠકના જીવો અંશ કજ્જા કરે વિરોધ કરે તો મારામારી કરે કોઈ નુકસાન થઈ જાય હિતમાં નુકસાન થઈ જાય કોઈ બીજું વ્યવહારિક વાતાવરણ હોય